ગુજરાત સરકારે તારીખ 13/11/2025ના રોજ ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ 2025ની જાહેરાત કરેલ છે. આ રાહત પેકેજથી ઓક્ટોબર 2025ના માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકને થયેલ નુકસાન બાબતે સહાયની જાહેરાત કરેલ છે. આ કૃષિ રાહત પેકેજ 2025થી ગુજરાત રાજ્યના ખેડૂતોને આર્થિક ટેકો આપવાની સરકારની સહાનુભૂતિ પ્રગટ થાય છે. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી. સરકારે જાહેર કરેલા પાક નુકસાની પેકેજમાં આ મુજબના કુલ 33 જિલ્લાઓને આવરી લીધેલ છે. કૃષિ રાહત પેકેજ 2025 હેઠળ ગુજરાત રાજ્યના આ 251 તાલુકાઓના ગામોનો સહાય મેળવવા માટે સમાવેશ કરેલ છે. સરકાર શ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ 2025 હેઠળ શું આર્થિક સહાય જાહેર કરેલ છે? ખેડૂતને ગુજરાત રાજ્યના કોઈપણ એક ખાતા માટે ઓછામાં ઓછી સહાય પ્રતિ હેક્ટર ₹22,000 મળવાપાત્ર છે અને વધુમાં વધુ સહાય 2 હેક્ટર જમીન માટે મળશે, જેની કુલ સહાય રકમ ₹44,000 મળવાપાત્ર છે. સહાય મેળવવા માટે કોનો સંપર્ક કરવો? તમે જે ગામ વિસ્તારની જમીન પર સહાય મેળવવા માંગો છો તે ગામના VCE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય મેળવવા માટે શું આધારો રજૂ કરવા પડે? અરજી સાથે તમે જે ગામની જમીન પર સહાય મેળવવા માંગો છો તે જમીનનો 8A તલાટીશ્રીનો વાવેતરનો દાખલો, ખાતેદારના આધાર કાર્ડની નકલ, ખાતેદારની બેંક ખાતાની નકલ અથવા કેન્સલ ચેક, ખાતેદારનો મોબાઈલ નંબર અને જો સંયુક્ત ખાતું હોય તો જેમના નામની સહાય મેળવવાની હોય તે સિવાયના અન્ય ખાતેદારોને વાંધો નથી તે મતલબની સહમતિ. સહાય મેળવવા આ ભૂલ ક્યારેય ન કરવી. 1. ગુજરાત રાજ્યમાં એકથી વધુ જગ્યાએ જમીન ધારણ કરતા હોય તો માત્ર એક જ જગ્યાએ સહાય ફોર્મ ભરવું. 2. સંયુક્ત બેંક ખાતું શક્ય હોય ત્યાં સુધી પસંદ ન કરવું. 3. બેંક ખાતું ડોર્મેટ એટલે કે સ્થગિત ન થયેલ હોવું જોઈએ. 4. સહકારી કે સંસ્થાકીય જમીનો પર વહીવટદારે સહાય માટે અરજી ફોર્મ ભરવું નહીં. તમારા લાભની એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે. જો જમીનમાં જે ખાતેદારનું નામ ચાલતું હોય અને તેમનું અવસાન થયેલ હોય તો પણ તમે આ સહાય પેકેજ હેઠળ લાભ મેળવવા પાત્ર છો, પરંતુ તમારે આધાર તરીકે તમે જ અવસાન પામેલ ખાતેદારના વારસદાર છો તે સાબિત કરવા માટે પેઢીઆંબો અથવા તો સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને સોગંદનામામાં સહાય મેળવનાર ખાતેદાર સિવાયના અન્ય ખાતેદારોએ સહમતિ આપવાની રહેશે.